નમસ્કાર. ભાજપની પેજ પ્રમુખ પેજ સમિતિનો ફુગ્ગો ફૂટ્યો. ગુજરાત ભાજપના માઇક્રો પ્લાનિંગ કાગળ પર જ રહ્યું. પેજ પ્રમુખ કાગળના વાઘ સાબિત. ગુજરાતમાં 26 બેઠકો કબજે કરવા ભાજપે ચૂંટણીનું માઇક્રો પ્લાનિંગ કર્યું હતું, પણ આખી વાત કાગળ પર જ રહી હોવાનું ચિત્ર ઉભર્યું છે. તેનું કારણ એ છે કે ગુજરાતના છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછું મતદાન થયું છે. આંખે ઉડીને વળગે તેવી વાત તો છે કે અંદાજે 2 કરોડ મતદારોએ મતદાન કરવાનું જ ટાળ્યું છે. ટૂંકમાં ભાજપની પેજ પ્રમુખ પેજ સમિતિનો ફુગ્ગો ફૂટ્યો છે. ઇલેક્શન મેનેજમેન્ટમાં ભાજપની માસ્ટરીની હવા નીકળી ગઈ છે. એક મતદાર સુધી પહોંચવા માટે ભાજપના ચૂંટણીનું માઇક્રો પ્લાનિંગ કાબિલે દાદ હોય છે. તેમે પેજ પ્રમુખ પેજ સમિતિ ચૂંટણી જીતવા માટે ભાજપનું મહત્વ અંગ છે. છેલ્લા 6 મહિનાથી વધુ સમયથી આ બધાય પરિબળો ભાજપને ચૂંટણી કામે લગાડ્યા હતા. 5 લાખના માર્જિનથી 26 બેઠકો જીતવા માટે ભાજપને આખું બ્લુ પ્રિન્ટ બનાવી હતી. મહત્વની વાત એ છે કે 2 મહિના પહેલાં કોંગ્રેસને ચૂંટણી લડવા માટે ઉમેદવાર મળતા ન હતા, પરંતુ ક્ષત્રિય આંદોલન બાદ સ્થિતિ એવી બદલાઈ ગઈ કે ભાજપના એકે મુદ્દા મતદારોને આકર્ષી શક્યા નહીં. સાથે વધુ મતદાન થાય તે માટે ભાજપે ઘણા ધમપછાડા કર્યા, પણ બૂથ મેનેજમેન્ટ કામ લગાવી શક્યું નહીં. પેજ પ્રમુખો પેજ સમિતિ જાણે કાગળ પર જ રહી હતી તે રીતે ઓછું મતદાન થયું ને જોતાના ભાજપના માઇક્રો પ્લાનિંગનું સુરસુર્યું થયું છે. તેનું કારણ એ છે કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં સૌથી ઓછું મતદાન થયું છે. ચોંકી જવાય તેવી વાત એ છે કે 2 કરોડ મતદાતાઓએ મત આપવાનું જ ટાળ્યું છે. મતદારો માટે આટલી નિરસતા ચિંતાનો વિષય બની છે. ભાજપની ઇલેક્શન બ્લુપ્રિન્ટ પણ નામ પૂરતી જ રહી હતી. આમ ઓછું મતદાન થતાં ભાજપનું ઇલેક્શન મેનેજમેન્ટ નબળું પુરવાર થયું છે.